આગળ વાત કરીએ તો સાબરકાંઠાના વડાલીમાં ફરી વિવાદ વકર્યો છે। શેઠ સીજે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ જોવા મળી છે। સગર સમાજ અને રાજપૂત સમાજના વિદ્યાર્થી વચ્ચે મારામારી। હાઈસ્કૂલમાં સગર સમાજે કર્યો હલ્લાબોલ। ડીવાયએસપી સહિતનો કાફલો શાળાએ પહોંચ્યો। સગર સમાજે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે। વડાલી પોલીસ મથકે સગર સમાજનો ભારે વિરોધ। સગર સમાજના વિદ્યાર્થીને માર મરાયો હોવાનો આક્ષેપ। બબાલને રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો જે આ ઘટના સામે આવી છે ત્યારે આ મામલો અત્યારે સામે આવ્યો છે। સગર સમાજના વિદ્યાર્થીને માર મરાયાનો પણ અત્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। બબાલને પગલે વિદ્યાર્થીઓને રજા અપાઈ છે। સાબરકાંઠાના વડાલીમાં આ વિવાદ ફરી વકર્યો છે, જ્યાં શેઠ સીજે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ સામે આવી છે। સગર સમાજ અને રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે, ત્યારે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે। ત્યારે ઘટના સ્થળે હલ્લાબોલનો માહોલ સર્જાયો છે। સગર સમાજે પોલીસ સ્ટેશનને દરવાજો ખટખટાયો છે, ત્યારે સાબરકાંઠાના વડાલીમાં આ વિવાદ ફરી વકર્યો છે કે જ્યાં બે સમાજ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને મારામારીની ઘટના સામે આવી છે। હાઈસ્કૂલમાં સગર સમાજે કર્યો હલ્લાબોલ। લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા આ હલ્લાબોલમાં, જ્યાં સગર સમાજે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે। સાબરકાંઠાના વડાલીની આ ઘટના, જ્યાં શેઠ સીજે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ છે। હાઈસ્કૂલમાં સગર સમાજે કર્યો હલ્લાબોલ, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકોના ટોળે ટોળા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો। શેઠ સીજે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ। સગર સમાજ અને રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલની ઘટના સામે આવી છે, જ્યાં બબાલ વધુ તીવ્ર બનતા વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે। આ વિશે વધુ વિગત આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ચિરાગ। આ બંને સમાજ વચ્ચે જે અત્યારે મામલો ઉગ્ર બન્યો છે, પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવ્યો છે, બંને સમાજ વચ્ચે બબાલો થઈ છે, ત્યારે શું છે વધુ માહિતી? જે ચોક્કસથી જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં રાજપૂત સમાજ અને સગર સમાજની વચ્ચે જે પ્રેમ લગ્નને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે, તે વિવાદ હવે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો છે। વડાલીની જે શેઠ સીજે હાઈસ્કૂલ છે, ત્યાં ધોરણ 12 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર મરાયા હોવાના આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે। અને જે પ્રમાણે વિદ્યાર્થીઓને માર મરાયા હોવાના આક્ષેપને લઈને જે સગર સમાજની મહિલાઓ સહિત જે પુરુષો છે તે શાળાની અંદર પહોંચ્યા હતા અને શાળાની અંદર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, જેને લઈને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો છે ત્યાં સ્કૂલમાં પહોંચ્યો હતો અને જે પ્રમાણે ત્યાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને શાળાના વિદ્યાર્થીઓને જે પ્રમાણે અડધી જે રજા છે તે રજા આપવામાં આવી હતી ને તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને ત્યાંથી છોડી મૂકવામાં આવ્યા હતા। આ દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રમાણે વડાલી ખાતે જે પ્રમાણે વિવાદ ચાલી રહ્યો છે, સગર સમાજના યુવકે જે પ્રમાણે રાજપૂત સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને આ બંને યુવક યુવતીએ પોતાની મરજીથી જે પ્રમાણે લગ્ન કર્યા હતા અને 1 વર્ષથી આ વિવાદ હવે ઉગ્ર સીમાએ પહોંચ્યો છે અને હવે આ વિવાદ છે તે ચરણ સીમાએ પહોંચ્યો છે અને શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે આ મુદ્દો ગરમાયેલો છે। જે પ્રમાણે શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર મારવામાં આવે છે અને તેને લઈને જે મહિલાઓ છે તે લોકોએ વડાલી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે અને હાલ વડાલી પોલીસ મથકે અહીંયા સગર સમાજની જે મહિલાઓ સહિત જે પુરુષો છે તે લોકો પોતાનો રોષ છે તે ઠાલવી રહ્યા છે। આપણી સાથે મહિલા જોડાયા છે, સાથે તેની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, શું છે વિવાદ ને આજે શું કારણે મહિલાઓ ભેગી થઈ છે? આજે જો સીજે હાઈસ્કૂલમાં છોકરાઓ ભણે છે 12મા ધોરણમાં, એમની છોકરાઓએ અસામાજિક તત્વો દ્વારા અથવા બે જે છોકરાઓ હતા એમના દ્વારા એમને માર મારવામાં આવ્યો છે, જોર માર મારવામાં આવ્યો છે। એના લીધે અમે બધી બહેનો અહીંયા આવી છે કે અગાઉ પણ આવું બન્યું હતું, પણ પોલીસ કઈ કરી ના શકી એના માટે, આજે પણ આ બન્યું છે એટલે આવનારા સમયમાં ના બને એના। અને હાલ જે અમારા વડાલીમાં ચાલી રહ્યું સામાજિક વિવાદ ચાલી રહ્યું છે, એનો આ સામાજિક વિવાદ શૈક્ષણિક વિવાદમાં ના ફેરવાય એના માટે અમે ભેગા થયા છીએ। કેમ કે જે સામાજિક વિવાદ છે આજે ને કાલે ગોઠવવામાં આવી જશે, પણ જે શિક્ષકો છે, જે શાળાનો જો માહોલ હોય છે, આ એના માટે ડિસ્ટર્બ ના થાય તો સારું, એના માટે આજે અમે ભેગા થયા છીએ। બેન, શું કહેશો, કેટલા છોકરાઓને મારવામાં આવ્યો છે અને કેટલો વિરોધ?
બે છોકરાઓને મારવામાં આવ્યો તો એ સમાજ એમના છોકરાઓને જો શું લેવા દેવા ભણતરમાં શું કરવા બગાડવું પડે ભણતર અમારે એને જે કરવું હોય એ પાલટી ને કરો ને રાતના વખતે એને ચો કમાર કૂટવાનો આવો જે લઈ ગયા હોય જેનો ગુનો કર્યો હોય એમને પકડી લઈ જાઓ બીજી પબ્લિક ને શા માટે હરણ કરવાની આવે બેન, શું કહેશો આજે શાળાના છોકરાઓને મારવામાં આવે છે? સ્વાભાવિક રીતે આ સમાજનો મુદ્દો છે. હવે શાળાની અંદર પહોંચ્યો છે, અભ્યાસ ઉપર કેટલી અસર પડે અને છોકરાઓને કયા પ્રકારનો મારવામાં આવે છે? સાહેબ આજે અમારા છોકરાઓ શાળામાં જ્યાં અને છોકરાઓને માર્યા અમારા છોકરા ઉપર માર્યા મારા બધા ઉપર અને એટલા માટે ભેગા છે રાત્રે અમારે 9 વાગે પછી મારા ભાઈઓ એન્ટ્રી ના કરે રાત્રે 12 વાગે અમારે તમારા ખાકરા આવશે પોલીસ હેરાન કરાશે લોકો પ્રજાથી પોતપોતાની ડી પર એના માટે પોલીસ જવાબદાર થાય છે કે નથી બેન, શું કહેશો? છોકરાઓને મારવામાં આવે છે. કેટલા છોકરાઓ ભણતા હતા, કયા ધોરણના હતા અને કેટલો મારવામાં? છોકરાઓ ભણે છે પણ એમની શિક્ષક ઉપર અસર પડે તો અહીંયાને સામાજિક પેલું છે તો અમારા છોકરાની શાળામાં શા માટે મારવું પડે? કાલે અમારા છોકરા બધી નાના છોકરાઓને અસર પડે આ કાલે અને રાતના 2 વાગે જે ઈઓના થયું હોય બબાલ ઈઓના ઘરે જઈને કમાર કૂટ બીજી મહિલાઓને રાત્રે જઈને કમાર કૂટ છે. અમારી છોકરીઓ નાની નાની ઈઓને બીવું છે. અમારે પાછળ રહેવું પડે, ઈઓને નાસીદો પડે, લોકોના ઘેર ખાવા જવું પડે. અમારે પોતાનું ઘર મેલી ઘર છોડી જે લઈ જાવ એનો પાછી ઘર છોકરીઓને સોંપી દીધી છે. ના થાય તો પોલીસ સ્ટેશન પેલું કરે તો અમારી છોકરી મા બેટીઓને શા માટે હેરાન કરશે? રસ્તા 2 વાગે આવી રસ્તા એ પ્રમાણે વડાલીની અંદર જે પ્રેમ લગ્ન લઈને વિવાદ ચાલી રહ્યો છે અને બે સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ બંને સમાજ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી, મકાનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી ને વાહનોને પણ તોડફોડ કરવામાં આવી હતી. ત્યારબાદથી જે ડીવાયએસપી નું હેડક્વાર્ટર છે તે વડાલી ખાતે રાખવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા ગત રોજ જ આ સમગ્ર શહેરની અંદર બંને સમાજો સાથે સહિત સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક છે તે પણ યોજવામાં આવી હતી ને જે પ્રમાણે બંને સમાજોને શાંતિ રાખવા માટેની અપીલ છે તે પણ કરવામાં આવી હતી. આજે જે પ્રમાણે શાળાની અંદર આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ને તે શાળામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને જે પ્રમાણે મારવામાં આવે છે તેને લઈને હાલ સમાજની મહિલાઓ સહિત જે વાલીઓ છે તે લોકોની અંદર ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે. જો કે હાલ સમગ્ર વડાલી શહેરની જે મહિલાઓ છે અને વાલીઓ છે તેને વડાલી પોલીસનો ઘેરાવો કર્યો છે અને વડાલી પોલીસ મથકે ન્યાય માટેની એક માંગ છે તે કરી રહ્યા છે. જો કે ક્યાંક ને ક્યાંક આ મુદ્દો છે તે શિક્ષણ સુધી પહોંચે છે તે પણ હવે જે પોલીસ તંત્ર છે તેની માટે પણ આવનાર દિવસો વડાલી માટે પ્રકારરૂપ સાબિત થાય તે અહીંયાથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. જી, માહિતી બદલ આપનો